હેલો મિત્રો, તો હું જો અત્યારે બસમાં અને ભાઈ ઘણા સમય પછી વિડીયો લાવું છું અને મારો થોડોક લુકમાં થોડોક ડિફરન્ટ થયો હશે. ભાઈ ચાર્જ છોડો એને ઇગ્નોર એવોર્ડ કરો. બાકી હું જાઉં છું શિરડી અને ભાઈ ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે એસીવાળી બસમાં રહેશે. અને બાકી આપણી વિઠ્ઠલા ટ્રાવેલ્સ કરીને બસ છે, કોસ્ટ છે, ડિટેલ બધું તમને કહેતો રહીશ. બોરીવલી નેશનલ પાર્કથી અમે બસ પકડી હતી. મારું નામ છે જયેશ અને તમે જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ. તો ચાલુ કરીએ આપણે આ વિડીયોને. ઇન્ટિરિયર બસનું જો સિંગલ સીટનું આવું છે. વ્યૂવિંગ એરિયા તમે જુઓ, મસ્ત છે, જબરદસ્ત. આ ડબલ સીટમાં છે, હું મારો મિત્ર ટ્રાવેલ કરીએ છીએ. બાકી જો આવું છે, એસીનું છે, પછી લાઇટિંગનું છે. એસીનું તમે કંટ્રોલ કરી શકો ઓલ ડે રાત. અને બાકી અને ભાઈ શાંત કેટલી છે ભાઈ બસ. અને બેઝિક જે સુવિધાઓ છે ને, સીસીટીવી કેમેરાની બધું હોય જ. બાકી હું તમને ટિકિટ બિકિટ બધું કહીશ. અને ભાઈ હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું એસીવાળી બસમાં, શું એક્સપિરિયન્સ છે. અને હા, હજી બહારનું દેખાડવાનું બાકી છે. નાઇટ જર્ની છે તો હું તમને કહેતો રહીશ. તો હોટલે ઊભી ને બસ, તો હું તમને ડિટેલ દેતો રહીશ. અને બાકી કેટલા વાગે પહોંચાડે એ બી આપણે જોઈશું. હે તો 6નો ટાઈમ છે, બાકી જોઈશું. તો બસ નીકળે ત્યારે મળું તમને. તો મિત્રો, આપણી બસ છે જે નીકળી ગઈ છે બોરીવલી નેશનલ પાર્કથી. અને રૂટ સિમ્પલ જ રહેશે, દાદરથી રહેશે. દાદરથી આપણે ફરીને જશે મારા ખ્યાલથી. હેલો મિત્રો, તો આ જ આપણી બસ જે વિઠ્ઠલા ટ્રાવેલ્સ છે. બાકી સુંદર દેખાય છે. લીવરી તમે જોઈ શકો છો આની. પેટ્રોલ પંપે આપણી બસ ઉભેલી છે. અત્યાર સુધીમાં તમને કહું ને, એક્સપિરિયન્સ એકદમ જબરદસ્ત જાય છે. તો મિત્રો, આ છે આપણી બસનું ઇન્ટિરિયર જે જબરદસ્ત છે. અને ડ્રાઈવર સર બી બેઠા છે. બાકી જોઈ શકો છો તમે, આપણી શિરડીની યાત્રા ચાલુ થવાની છે હમણાં વિઠ્ઠલા ટ્રાવેલ્સમાં. પાછું જો તમે ઇન્ટિરિયર જુઓ, કેબિનનું ઇન્ટિરિયર જુઓ, જબરદસ્ત આવ્યું છે.
few moments later. જો મિત્રો આ રે આપણી બસ અને અત્યારે વોશરૂમનો બ્રેક લીધો છે અને મારા ખ્યાલથી આપણે અત્યારે ઘાટકોપર સમથિંગ પહોંચ્યા છે. ઘાટકોપર આ બ્લર થાય છે મારો મોબાઈલ. આ રે આપણી બસ મિત્રો અને આપણે અત્યારે ઘાટકોપર સાઈડ છીએ. હવે વોશરૂમનો બ્રેક લીધો છે તો હું અત્યારે નીચે રખડવા આવ્યો છું. બાકી ઠંડ બંધ તો નથી અને મળું તમને અંદર, બરાબર ને બસમાં. લો મિત્રો, તો અત્યારે અમને પાણીનો બાટલો આપ્યો છે અને આ બ્લેન્કેટ આપ્યો છે. જે ક્વોલિટી કહેવાય સારી છે. બસ ચાલતી જાય છે મસ્ત, બરાબર ને. અને બાકી અત્યારે અમને વોશરૂમ માટે અમને બ્રેક લીધો હતો થોડો 5 મિનિટનો. તો વોશરૂમ કરે અત્યારે પાછું બસમાં છું અને બધી સુવિધાઓ ધીમે ધીમે ચાલુ થાય છે, સર્વિસો ચાલુ થાય છે. આ બે સર્વિસ મને જોવા મળી એ સારી વાત છે. અને ફર્સ્ટ ટાઈમ મારો આ એક્સપિરિયન્સ થયો આ બસમાં, એસી બસમાં. અને આવો સારો એક્સપિરિયન્સ ધીમે ધીમે થાય તો મજા જ ક્યાંક અલગ છે. અને હજી ભાઈ બાકી છે ઘણો એક્સપિરિયન્સ. સવારે 6 વાગે શિરડી પહોંચાડશે ત્યારે શું થશે. અને આ કેબિન વ્યૂ બી દેખાડવાનું છે તમારે, બરાબર ને. હોટલ લે તો આપણે એ બી દેખાડીશ. હેલો મિત્રો, તો પહોંચી ગયો છું અત્યારે હોટલે ગ્રીન વ્યૂ કરીને આપણે આ બસો ઊભી છે ભાઈ. કાફી જબરદસ્ત વ્યૂ આવે છે. આ બીજી બસો ઊભેલી છે ભાઈ. શું મજા આવે છે ભાઈ. તમે વ્યૂ ચેક કરો. જો હવે અલ્ટ્રાવાઇડથી મેં નોર્મલ કર્યું. ટ્રકો જાય છે ભાઈ અને બસો ઊભેલી છે બધી. ઓલમોસ્ટ આ આપણી બસ છે ગરુડવાળી રહી. જબરદસ્ત વાઇબ આવે છે, તમે જોઈ શકો છો. આપણી બસ છે જે નીકળી ગઈ છે હોટલેથી. અને બાકી જરાક આમ વોમિટિંગ ટાઈપ થતું હતું ને તો ચોકલેટો લઈ લીધી ભાઈ. આના નોર્મલ પ્રાઇસ 10 રૂપિયા પણ 20 રૂપિયા ચાલે હવે. હા ચાલે હવે. બાકી આપણી બસ છે જે નીકળી ગઈ છે હોટલેથી. એ હોટલ ત્યાં છે, નિયર છે, આથી દેખાઈ જશે. રે વાહ, શું આ લુક આવે છે. જો રે આમ રહી આપણી હોટલ. ત્યાં ઉભેલી છે બસો. જો જબરદસ્ત સીન દેખાય છે મિત્રો. ભાઈ એસી વાળી બસમાં એક
ડિસએડવાન્ટેજ શું છે ભાઈ, પગ ઓછેલાય છે ભાઈ, ખતરનાકવાળા પગ દુખે છે તારે, અને શરદી થઈ ગઈ છે. કાલ સવારે ઝુકામ ન થઈ જાય તો મારી વાટ લાગી જશે. જોઈએ હવે. અત્યારે રાતના 3:30 થઈ જશે, સમથિંગ 3:30 થયા છે, બરાબર ને. તો હવે તો જાગવાનો જ સીન આવશે, કેમ કે 6 વાગે શિરડી આવી જશે, એટલે થોડુંક જાગવાનું જ થઈ જશે હવે. તો મળું તમને સવારે મોર્નિંગની વાઇબમાં, બરાબર ને. હા, અને કેબિનનું ઓવરવ્યૂ થોડું દેખાડવાનું રહી જશે, જોઈએ આપણે એ બી ટ્રાય કરીશું. બાકી તારે નજારા જોઈ શકો છો તમે રાતના. ચલો મળું તમને. A few moments later. A few moments later. તો મિત્રો આપણે પહોંચી ગયા છે શિરડી. બાકી ધાબા પાસે આપણે બસ ઊભી રાખી છે. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે હવે શિરડી, અને અત્યારે ધાબા પર બેઠો છે ને. પહેલી વાત એ છે, મને છે ને ઝુકામ થઈ ગયો છે, મગજમારી એ છે કે બસમાં મને બસ આવી હતી ને એસીવાળી, ઝુકામ થઈ ગયો મને ખરો. અને એક્સપિરિયન્સ મારો એકદમ મસ્ત થયો, જબરદસ્ત એક્સપિરિયન્સ છે. અને બાકી તમને કહું ને, એસીવાળી બસમાં જાઓ ને તમે, તો છે ને તમે થેલી સાથે રાખજો, કેમ કે છે ને રસ્તા આવડા સવડા છે ને, વોમિટિંગ થવાનો હાઈલી ચાન્સ છે. તો મેં એક્સપિરિયન્સ કર્યો છે, એના કારણે મને થોડુંક ઝુકામ અને હેલ્થ ઇસ્યુ આવી ગયું છે થોડુંક, એટલે મેં માસ્ક પહેર્યું છે. અને એક્સપિરિયન્સ તો મારે એકદમ સહી ગયો. બ્લેન્કેટ આપ્યું, પછી પાણીની બોટલ આપી, ઓલ ધેર આર. એક્સપિરિયન્સ બેસ્ટ ગયો, અને બસે બેસ્ટ હતી. અમે એક હોટલ લીધી હતી, જે રાતના કંઈક તો કેટલા વાગે, 2:30 વાગે સમથિંગ હતી, 2:30 થી 3નો ટાઈમ હતો, અડધો કલાક ઊભી રહેતી, ત્યાં બી મજા આવી. એના પછી મારી ઉલટી ચાલુ થઈ ગઈ. તો સપોઝ જવા દો, છોડો બધું, બાકી સહી છે, સહી જેવું બધું એક્સપિરિયન્સ. બાકી અત્યારે હું શિરડી છું, ધાબા ઉપર છું, કંઈક બેઠો છું ધાબા ઉપર. હવે અહીંથી નેક્સ્ટ બ્લોગ હું ચાલુ કરીશ. પોસિબલ થયું તો ભાઈ હું થોડુંક વિડીયોમાં નહીં આવીશ, તો તમને કટ ટુ કટ છે ને શિરડીની બધી ડિટેલિંગ અને કહે ને હિસ્ટોરિકલ વિડીયો ટાઈપ હું તમને દઈશ. બાકી આ બ્લોગ કેવો લાગ્યો તમે મને કહેજો, જણાવજો, બરાબર ને. અને નેક્સ્ટ વિડીયોમાં મળું તમને.